દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામનો ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ સદલ સાથે. અમરેલી શહેરમાં અષાઢી બીજના પાવન અવસરે ભક્તિમય માહોલ વચ્ચે ભરવાડ સમાજ દ્વારા પરંપરાગત રીતે મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં સમાજજનો જોડાતા સમગ્ર શહેરમાં શ્રદ્ધા અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. અમરેલી શહેરમાં ભરવાડ સમાજ દ્વારા નીકળેલી મચ્છુ માતાજીની રથયાત્રા બિનાકા ચોક પાસેથી પ્રસ્થાન કરી શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી. રથયાત્રામાં ગુજરાત સરકારના કાયદા મંત્રી કૌશિકભાઈ વેકરિયા તેમજ તાલુકા પંચાયતના સભ્ય જયદીપભાઈ ધાધલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રથયાત્રા દરમિયાન હવેલી ખાતે ઠાકોરજીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા. આ ધાર્મિક યાત્રામાં પૂનાભાઈ ભરવાડ, મેપાભાઈ ભરવાડ સહિત ભરવાડ સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ અને મોટી સંખ્યામાં ભાવિકો ઉત્સાહભેર જોડાયા હતા. સમગ્ર માર્ગ પર ભક્તિભાવના જયઘોષ સાથે ધાર્મિક વાતાવરણ સર્જાયું હતું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામનો ન્યૂઝ.